ગુડ મોર લર્નિંગ કેમ છો મારા ચેમ્પિયન્સ દોસ્તો? જેડબલની એક્ઝામની તારીખને હવે 2 કે 3 દિવસ બાકી છે. આ વિડીયો તમે જ્યારે જોતા હશો ત્યારે તમારી સામે ઘણા બધા પ્રશ્નો છે. ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ આવે છે કે સર, એનટીએ દ્વારા જે જેડબલની એક્ઝામ લેવાની છે એનો કોઈ ડ્રેસ કોડ કરું, કઈ કઈ વસ્તુઓ અમારે સાથે લઈ જવાની છે, કઈ કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું છે અને કઈ વસ્તુઓ નહીં હોય તો અમારું વર્ષ પણ બગડી શકે છે. દોસ્તો 2024 કે 2025 જેને 2 વાર જેડબલની એક્ઝામ આપી હોય અને એ ત્રીજી વાર પણ જેડબલની એક્ઝામ આપવા માંગે છે તો 2026નું વર્ષ આ એનું છેલ્લું વર્ષ છે. આ વર્ષે પણ એ જેડબલની એક્ઝામ આપી શકે છે, પણ જેડબલની એક્ઝામ પહેલી વાર જે વિદ્યાર્થીઓ આપી રહ્યા છે એના મનમાં ઘણા પ્રશ્નો છે. શું કરવું, શું ના કરવું, આ બધી વસ્તુનું સોલ્યુશન હું લઈને આવ્યો છું. તો થોડાક આ વિડીયો માટે સિરિયસ થઈ જજો. જુઓ કેટલી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. ડ્રેસ કોડ કેમ નક્કી કર્યો? તમે જોયું છે ઘણી બધી જગ્યાએ આ કોઈ ગવર્મેન્ટ એટલે કે રાજકીય એક્ઝામ નથી, આ રાષ્ટ્રીય એક્ઝામ છે, નેશનલ એક્ઝામ છે. એટલે બની શકે કે એક સેન્ટર ઉપર આશરે 500 કે 500 કરતાં વધારે વિદ્યાર્થી પણ હોઈ શકે. તો એ સમયે પરીક્ષા કેન્દ્ર ઉપર હજારો વિદ્યાર્થીઓ હોય ત્યારે સિક્યોરિટી ઝડપથી ચેકિંગ કરી શકે. તમારે એક્ઝામના કલાક 1.5 કલાક પહેલા સેન્ટર ઉપર પહોંચી જવાનું છે, રિપોર્ટિંગ કરવાનું છે. એટલે પહેલી વસ્તુ, આની માટે સમય કિંમતી છે. એવું ના થાય કે તમે 20 મિનિટ પહેલા પહોંચો, એન્ટ્રી જ ના આપે અને તમારા ધબકારા વધી જાય, પછી બહુ બધી પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડે, કારણ કે તમારા 3 કલાક સૌથી મૂલ્યવાન છે. પારદર્શકતા રહે. ડ્રેસ કોડ માટેની પહેલી વસ્તુ છે કોઈ પણ જાતની ગેરરીતિ ના થાય, કોઈ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ તમે સાથે ના લઈ જાઓ, એટલા માટે ડ્રેસ કોડ નક્કી કર્યો છે. કઈ કઈ વસ્તુઓ ખાસ લઈ જવી જોઈએ? તો નંબર 1, તમારું જે એનટીએની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલું A4 સાઇઝની કલર પ્રિન્ટ. આ શબ્દ વાપરું છું, કલર પ્રિન્ટ. ઘણા લઈ જાય છે, બ્લેક એન્ડ વ્હાઇટ લઈ જાય અને ત્યાં નજીકમાં જઈને કલર પ્રિન્ટ કઢાવે, 50, 100, 200 રૂપિયા લૂંટ ચલાવે છે લોકો. તો તમારે આ બધું આગલા દિવસે પ્રિપેર કરી દેવાનું. એનટીએની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલું તમારું જે એડમિટ કાર્ડ છે એની કલર પ્રિન્ટ લઈ જવાની છે A4 સાઇઝની. નંબર 2, પાસપોર્ટ સાઇઝના 2 ફોટા રાખજો. એક ફોટો તમારા અટેન્ડન્સ શીટ ઉપર લાગશે જે એડમિટ કાર્ડ જેવો જ હોવો જોઈએ. એવું ના થાય કે આ ફોટો નાના ધોરણનો હોય અને આ ફોટો લેટેસ્ટ હોય. એ ધ્યાન રાખજો. જો ફોટોમાં કરેક્શન આવશે તો પાછી 20 થી 25 મિનિટ તમારી બગડશે. આઈડી પ્રૂફ જોડે રાખવાનું. ઓરિજિનલ આધાર કાર્ડ, પાન કાર્ડ હોય તો પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ, પણ ઓરિજિનલ રાખજો જેથી સરળતાથી એ ચેક કરીને તમને અંદર લઈ શકાય. દોસ્તો 2 વસ્તુઓ આ વખતે લોકો એડ કરી છે કે તમારી પેન, તમે જે લઈ જશો બ્લેક પેન, એ ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ અને પાણીની બોટલ, તમને તરસ લાગે છે, પાણીની બોટલ લઈ જવી છે તો એ ટ્રાન્સપરન્ટ રાખજો. ઓકે, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. દોસ્તો કઈ કઈ વસ્તુઓ આ સ્લાઇડ ખાસ જોવી છે? હળવા કપડાં પહેરજો. હું માનું છું કે શિયાળો છે, ઠંડી લાગે છે, સ્વેટર પહેરવાની છૂટ આપશે, પણ સામે ધ્યાનથી સાંભળજો. સુતરાઉ અને આરામદાયક કપડાં અડધી બાયના પહેરવાના. ફૂલ સ્લીવ નહીં ચાલે. બને કે ત્યાં જઈને તમને ટી-શર્ટ કઢાઈ દેશે એટલે પ્લીઝ, અથવા બાયો કાપવી પડે, એવા બી કેટલાક કિસ્સાઓ બનેલા છે કે હાલના કાતરથી બાયો કાપી કાઢવી પડી હોય. તો હાફ સ્લીવ પહેરવાનું ધ્યાન રાખજો. મોટા બટન, ભયંકર એમ્બ્રોઇડરી, લગનગાળા જેવી ફિલિંગ નથી લાવવાની. ભલે આપણી એક્ઝામ ક્યાંથી ક્યાં 21 થી 24 જાન્યુઆરી અને 28 જાન્યુઆરી 2 શિફ્ટમાં લેવાશે. બને કે કેટલાક લોકો લગનગાળા સાથે જોડાયેલા હોય તો સીધા ત્યાં આવી જાય તો એમ્બ્રોઇડરી વર્ક નહીં ચાલે, ધ્યાન રાખજો. વધારે પડતા ખિસ્સા કે વધારે પડતી ઝીપ, ચેન લગાવેલી હશે તો પણ નહીં ચાલે. બૂટ પહેરવા કે મોજા પહેરવા, આ બધા નિયમો સખ્ત મનાઈ છે બૂટ પહેરવાની. બની શકે તો સ્લીપર પહેરીને જાઓ, પાતળા સેન્ડલ પહેરીને જાઓ છોકરીઓને, પણ નહીં ખતરનાક બૂટ પહેર્યા, અણીવાળા બૂટ ને એવા ભયંકર કપડાં પહેરીને જવાનું નથી. આપણે ભણવા જઈ રહ્યા છે નહીં કે શો ઓફ કરવા માટે. ધ્યાન રાખજો. દોસ્તો છોકરાઓએ શું ધ્યાન રાખવું જોઈએ? ફરીવાર શબ્દને હાઇલાઇટ કરું છું. સાદા હાફ સ્લીવ ટી-શર્ટ, શર્ટ, ટ્રાઉઝર્સ, જીન્સ પહેરી શકો છો. જીન્સ પહેરવાની છૂટ આપી છે, જીન્સમાં કોઈ નિયમ નથી. હા, પણ જીન્સની ઉપર બહુ સૂત્રો લખેલા હોય એવું કંઈ ડિઝાઇન ના હોવી જોઈએ. એમ્બ્રોઇડરી બહુ ભયંકર ના હોવી જોઈએ. ખિસ્સા બહુ બધા ના હોવા જોઈએ.
શેની સખ્ત મનાઈ છે? કુર્તા પાયજામા, હુડી, ઘણાની હુડી પહેરાતા, ઓહ સર ઠંડી બહુ લાગે છે, હુડી, કાર્ગો પેન્ટ, જેમાં બહુ બધા કિસ્સા હોય, એની ના પાડી છે. સ્લીપર, સેન્ડલ પહેરી શકો છો. ફરી બોલું છું, સોલ વાળા સ્પોર્ટ શૂઝ પહેરવાનું નથી. કે સર હું હાલ ક્રિકેટની પ્રેક્ટિસ કરીને આવ્યો, મારે સ્પોર્ટ્સ શૂઝ પહેરવા છે, તો એલાઉ નથી. ડન. સાદા ડ્રેસ કોડ પહેરો, કોઈ પણ જાતનો લોગો સિમ્બોલ રાખશો નહીં, તકલીફ પડશે. છોકરીઓ માટે પણ કેટલાક નિયમ છે કે છોકરીઓએ બી સાદી ટી શર્ટ, કુર્તી, ટોપ, હાફ સ્લીવ, ફરી શબ્દ વાપરું છું, હાફ સ્લીવનું પહેરવાનું રહેશે. સાદા જીન્સ, પ્લાઝો પહેરી શકો છો, પ્લાઝો પહેરી શકાય છે. મનાઈ, દુપટ્ટા, ઘણા નિયમ દુપટ્ટા બાંધીને આવતા, દુપટ્ટા, સ્કાર્ફ, વધારે ભરતકામ વાળા કપડાં પહેરવા નહીં. કઈ કઈ વસ્તુની સ્ટ્રિક્ટલી એ લોકો કઢાઈ દેશે. છોકરીઓ માટે એક અલગ સ્ટાફ હશે જે એમને ચેક કરશે, લેડી સ્ટાફ હશે. માથાના વાળ બને તો નોર્મલ રાખવાના. એ માથાના વાળમાં સાદું રબર જ મારવાનું. મેટલની હેર ક્લિપ, વીટી, બુટ્ટી, નાકની નથણી, આ બધું નહીં ચાલે. આપણે ફરીવાર બોલું છું, આ બધું રિસ્ટ્રિક્ટેડ છે કે સર મારે ડાયમંડની રિંગ પહેરવાની છે. નો ડાયમંડ. ઓકે, તમે પોતે નંગ જેવા છો, તમારે કોઈ નંગની જરૂર નથી. તો આ બધું પ્લીઝ પહેરતા નહીં. એ વખતે કઢાઈ કાઢશે અને તમને ત્યાં તકલીફ પડી શકે છે. સર સ્ટ્રિક્ટલી કઈ નહીં, તો બેલ્ટ, ગોગલ્સ, સનગ્લાસ, વોલેટ, ટોપી, કેપ, હે ને, આ બધી વસ્તુ નથી. કોઈ પણ જાતની જ્વેલરી પણ ત્યાં એલાઉ નથી. ઘડિયાળ સર પહેરી જવું, ટાઈમની ખબર પડે ના, તમારા રૂમમાં એક મોટી ઘડિયાળ હશે, તમે જોઈ શકો છો, અને તમને કલાકે વોર્નિંગ બેલ પણ આપશે. પણ બને ત્યાં સુધી ઘડિયાળ પહેરતા નહીં. સાદી, સ્માર્ટ એક પણ નથી. કોઈ પણ જાતની ઘડિયાળ અંદર એલાઉ નથી. સર કેલ્ક્યુલેટર, મોબાઈલ, ઇયરફોન્સ કશું એલાઉ નથી. કોઈ પણ જાતનું ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ પણ ત્યાં એલાઉ નથી. સાથે સાથે સર શિયાળો છે તો જો શિયાળા માટે બી સરકાર દ્વારા સાદું સ્વેટર પહેરી શકાય. મેટલની ચેન હશે તો નહીં ચાલે. જાડા જેકેટ નહીં ચાલે. હિન્દુ ધર્મ સિવાય બીજા અન્ય ધર્મ સાથે જોડાયેલા છોકરાઓ, છોકરીઓ હોય, શીખ ધર્મ છે, ઇસ્લામ ધર્મ છે, તો એ લોકો હિજાબ કે પાઘડી પહેરીને આવ્યા હોય તો ધ્યાનથી સાંભળજો. ધાર્મિક કારણોસર ચોક્કસ પોશાક જેમ કે પાઘડી, બુરખા પહેરતા વિદ્યાર્થીઓએ 1 કલાક વહેલા ત્યાં પહોંચી જવાનું અને ત્યાં જે આપણે જે તેના જે નિયમો છે એને પાળવા પડશે. દોસ્તો, આ બધી વસ્તુ તમને એટલા માટે કહી રહ્યો છું કે કઈ વસ્તુઓમાં ત્યાં ધ્યાન રાખવાનું. તમે જેવા ત્યાં પહોંચશો ને એટલે તમારું ત્યાં ફોર્મ ભરાશે અને ABC કાર્ડ લઈ જવું ફરજિયાત છે. અપાર આઈડીને મેચ કરશે એટલા માટે. સાથે સાથે રિપોર્ટિંગ ટાઈમ ગેટ બંધ થયા પછી કોઈ પણ સંજોગોમાં તમને એન્ટ્રી નહીં મળે. મારી દરેક વિદ્યાર્થી અને માતા પિતાને વિનમ્ર અપીલ છે કે બને તો 2 કલાક પહેલા પહોંચી જાઓ. ત્યાં પહેલા પહોંચી ગયાની કોઈ તકલીફ નથી. ત્યાં બેસીને વાંચો, વાતો કરો. હું તો પર્સનલી એવું માનું છું કે એક્ઝામના 2 કલાક પહેલા વંચાય નહીં. મગજને રેસ્ટ આપવો જોઈએ તો સારું રહે. ડેટા એક્યુરસી ધોરણ 10 અને 11ની માર્કશીટ મુજબ જ નામ લખવું. કોઈ પણ જાતના નામના કારણે તકલીફ ન પડે. બાયોમેટ્રિક્સ ત્યાં થશે એટલે પરીક્ષા કેન્દ્ર પર બાયોમેટ્રિક્સ હાજરી લેવાશે. એટલે આંગળીઓ પર, સર મારા સગા ભાઈના લગ્ન છે, મહેંદી મૂકી છે, તો જુઓ આંગળીઓ પર મહેંદી, શાહી કે રંગ ન હોવો જોઈએ. આ વસ્તુ નહીં ચાલે. એટલે જે લોકોના ઘરમાં લગ્ન ગાળો છે ધ્યાનથી આ વિડીયો જોજો. JEEની એક્ઝામ કોઈ નાનકડી એક્ઝામ નથી. એશિયાની ટોપ 10 એક્ઝામોમાં એનું નામ ગણાય છે, તો એની મર્યાદા પણ તમારે જાળવવી પડશે. દોસ્તો, આ બધી વસ્તુને જો એક જ સ્લાઇડમાં લાવી દેવી હોય તો આ એક જ સ્લાઇડમાં મેં કહી દીધું કયા કયા સામાન્ય નિયમો છે, ભાઈઓ માટે કયા નિયમો છે, કઈ વસ્તુ પહેરવાની સખ્ત મનાઈ છે, દીકરીઓ માટે શું છે અને કઈ વસ્તુની સખ્ત મનાઈ છે, કઈ વસ્તુ લઈ જવાશે નહીં. ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ હોય, મોબાઈલ હોય, ગોગલ્સ હોય, જવેલી હોય, આ લઈ જશે કે નહીં. દોસ્તો, દિલથી મારી એવી ઈચ્છા છે કે આ 10 મિનિટનો વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે મારે દરેક વિદ્યાર્થીઓ JEEમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવે. કોઈ પણ જાતનું માનસિક તણાવ અનુભવશો નહીં. હું જાણું છું કે 11 અને 12 બંને ધોરણોના MCQ આવવાના છે. JEEની એક્ઝામમાં તમે જાણો છો 25 1 કલાક એક સબ્જેક્ટને આપવો પડશે, પણ બની શકે કેમેસ્ટ્રી
સરળતાથી પતી જાય, તો જે આવડે છે ને એ MCQ પર ભાર મૂકજો. દોસ્તો આની સાથે મારે તમારા માટે એક સરસ વસ્તુ લઈને આવ્યો છું, જે છેલ્લા 3-4 દિવસ બાકી છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ અમને પૂછે છે કે સર છેલ્લા 3 દિવસ બાકી છે, કંઈક પ્લાનિંગ કહી દો ને. કારણ કે એકલું 12મું નથી ભણવાનું, 12માની સાથે 11મું બી ભણવાનું છે. તો દોસ્તો બ્લુપ્રિન્ટ એકવાર જોઈ લેવાની, છેલ્લા 5 વર્ષના પેપર જોઈ લેવાના, કયા ચેપ્ટર્સને વધારે મહત્વ અપાયું છે એ ચેપ્ટર્સના MCQ ખાસ કહી લેવાના. યુનિટ વાઇઝ પેપર હોય છે. દોસ્તો IMP ટોપિક ઉપર ફોકસ કરજો. IMP ટોપિક JEE ના હોય પણ કન્ટેન્ટના આધારે ઇલેક્ટ્રિસિટી છે ફિઝિક્સની અંદર, ચાર્જ છે, ફ્લુઇડ મિકેનિક્સ મોસ્ટ વાળું ટોપિક છે, વેવ્સ અને ઓસિલેશન્સ છે, 12થની અંદર પાછળ મોડર્ન ફિઝિક્સ છે, આ બધા મેગ્નેટિઝમ વાળા કન્સેપ્ટ છે. આ બધા બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. તો એના ટોપિક જોઈને એના રિલેટેડ MCQ જોઈ લેવાના હોય છે. સર સાથે સાથે નવું શીખવાનું ટાળો. અમારી દરેકને અંગત સલાહ છે કે નવા સૂત્રો જોઈને જે આવડે છે એમાં કન્ફ્યુઝન પેદા ના કરતા. તો નવું શીખવાનું ટાળજો. છેલ્લી ઘડીએ નવા સૂત્રો કામમાં આવતા નથી. કેટલું વાંચ્યું છે ને એ ઇમ્પોર્ટન્ટ જ નથી, એ 3 કલાકમાં કેટલું આવડે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. અને એના કરતાં બી એક સ્ટેપ આગળ જવું તો સાચો MCQ સાચા સમયે ટીક થાય એ બહુ જરૂરી છે. MCQ 10 આવડ્યા પણ એ કલાક કાઢી નાખે તો એ પણ મારી દ્રષ્ટિએ ખોટો છે. દોસ્તો બીજા દિવસે શું કરવું જોઈએ? તો બીજા દિવસોએ જેટલા બી ફિઝિક્સની અંદર સૂત્રો આવતા હોય, એના ડેરિવેશન હોય, એના ગ્રાફ્સ હોય, એની આકૃતિ પર એકવાર નજર જોઈ લેવી જોઈએ. NCERTના જેટલા ઉદાહરણના સ્વાધ્યાયના દાખલા છે એ એકવાર નજર ફેરવી લેવી જોઈએ. સર કેમેસ્ટ્રીની અંદર શું કરવું જોઈએ? તો ઓર્ગેનિક પ્રક્રિયાઓ જેટલી બી આપેલી છે ને એકવાર જોઈ લેવી જોઈએ. ઇનઓર્ગેનિક અંદર જેટલા બી કોષ્ટક કે એના માઇન્ડ મેપ દ્વારા તૈયાર કરવા જોઈએ. અને ફિઝિકલ સૂત્રો આવતા હોય તો સરસ, જે ફિઝિક્સના રિલેટેડ સૂત્રો છે ને દ બ્રોગલી ને બધા એકવાર જોઈ લેવાના, એકમો ધ્યાન રાખવા જોઈએ. સર મેથ્સની અંદર દાખલા ગણીને જ કરવા જોઈએ, સૂત્રો પાક્કા કરી દેવા જોઈએ. આ ટિપ્સ હતી પહેલા 2 દિવસની. ત્રીજા દિવસે મારી દ્રષ્ટિએ શું કરાય? જો ત્રીજા દિવસે મને કોઈ પર્સનલી કહે ને તો હું હજી એકવાર બોલું છું, જૂના પેપર એકવાર ફટાફટ જોઈ લેવા જોઈએ. છેલ્લા 3 વર્ષના કે 4 વર્ષ કે 5 વર્ષ કે જેટલા બી પેપર મળે એટલા જોઈ લેવા જોઈએ. સમયનું પાલન કરવું જોઈએ. તમારે સમયનું એક સંચાલન કરવું પડશે કે ભાઈ મારા કેટલા, ઘણી વાર કેવું થાય અઘરા MCQમાં ટાઈમ બહુ જતો રહે અને પાછળ સહેલા MCQ જોવાના જ રહી જાય. તમને કયો MCQ આવડે છે ચેક નથી થતું, તમને કેટલા માર્ક્સ આવે છે ને એ ચેક થાય છે. પહેલા 3 MCQ જો 20 મિનિટ લઈ લેશે, 20 થી 25 મિનિટ, અને પાછળના સહેલા MCQ છૂટી જાય ને તો મને બહુ અફસોસ થાય કે મારા વિદ્યાર્થીને MCQ સોલ્વ કરતા આવડ્યો પણ સમયનું પાલન ના આવડ્યું. દોસ્તો MCQની શક્ય એટલી પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. એકવાર શોર્ટકટ્સ, શોર્ટ ટ્રિક્સો આપણા YouTube ચેનલમાં ઢગલો આપેલી છે અને એકવાર જોઈ લેવી જોઈએ. આરામ પૂરતો લેવો જોઈએ. ઘણા લોકો હાઈપર ટેન્શન કરે છે, બધું વાંચવાનું છે, બધું વાંચી લો. નહીં, 6-1 કલાકની પૂરતી ઊંઘ લઈ લેજો. લખીને મુદ્દાઓ ખાસ કરવા જોઈએ. અને દિલથી વસ્તુ કહું છું, ગભરાશો નહીં. કોઈ પણ જાતનો ડર નથી રાખવાનો. ગભરાય વિના તમે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાના છો, મને પૂરો વિશ્વાસ છે. ખોરાક બી સારો લેજો. એવું ના થાય કે સર બહુ બધું ટેન્શન છે, ભૂખ્યા પેટે જો અને ત્યાં 3 કલાકમાં ચક્કર આવીને પડી જાઓ. એવું ના કરતા. ઓકે, તો અગેન વિશ યુ ઓલ ધ બેસ્ટ. JEE ની એક્ઝામ તમે આપવા જઈ રહ્યા છો. આ બીજી શિફ્ટમાં બી લેવાશે, પણ અત્યારે જાન્યુઆરીના કેટલાક નિયમો તમારી માટે હતા. પણ અગેન ઓલ ધ બેસ્ટ. મને વિશ્વાસ છે કે તમે બેસ્ટ પરિણામ લાવશો. યુ આર ધ ચેમ્પિયન, યુ આર ધ વિનર. ઓકે, ઓલ ધ બેસ્ટ બેટા. બાય બેટા.